ગોધરા શહેરમાં ફરી વીજળીના કડાકા અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। વરસાદની શરૂઆતની સાથે જ ગોધરા શહેરના જે મુખ્ય માર્ગો છે ત્યાં વરસાદી પાણી ભરાયા છે। ખાસ કરીને આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો સ્ટેશન રોડ વિસ્તારના દ્રશ્યો છે, જ્યાં વરસાદી પાણીના કારણે રોડ ઉપર મુખ્ય માર્ગો પર જાણે નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવે છે। થોડી જ ક્ષણોમાં લગભગ 1 કલાકમાં 1.5 થી 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જેના કારણે ગોધરા શહેરમાં આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે। કુલ મળીને જે રીતના વરસાદી પાણી મુખ્ય માર્ગો પર ભરાઈ જવાના કારણે અહીંયાથી જે વાહન ચાલકો જે છે તેઓને પસાર થવું મુશ્કેલ બની રહ્યું છે। ખાસ કરીને જે ફરી વરસાદની જે ધોધમાર શરૂઆત થઈ છે, વરસાદે 4 દિવસના વિરામ બાદ ફરી જે વરસાદની શરૂઆત થઈ છે તેના કારણે લોકોને હવે ફરી એકવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। હનીફ ભગત, એબીપી અસ્મિતા, ગોધરા પંચમહાલ। ગોધરામાં થોડી જ વારમાં પડેલા ધોધમાર વરસાદે ફરી એકવાર લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થવા પામ્યું છે। ખાસ કરીને ગોધરા શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો છે, જેના કારણે મુખ્ય માર્ગો પર નદીઓ તેવા દ્રશ્યો સામે આવે છે। સાથે સોસાયટી વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાઈ જવાની ઘટના બનવા પામી છે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, ગોધરા શહેરની જે ચક્રધારી સહિતની જે અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા છે। મુખ્ય માર્ગો પરથી લોકોને પસાર થવું મુશ્કેલ બન્યું છે। ખાસ કરીને સોસાયટીના રહીશો છે તેમની સાથે સીધી વાત કરીશું। કયો વિસ્તાર છે અને કઈ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે વરસાદના કારણે? ચોક્કસથી ચોમાસા દરમિયાન પાણી ભરાઈ જતા હોય છે, કેટલી મુશ્કેલી પડે છે જ્યારે વરસાદી પાણી ભરાય છે ત્યારે? ઘણી બધી મુશ્કેલી પડી રહી છે। અમે 1 કલાકથી અહીંયા ઊભા છીએ, પણ ચક્રધારી જૈન સમ્રાટ એવા નીચાણવાળા વિસ્તારમાં અમે જઈ શકતા નથી અને અમારી ગાડી અમે અહીંયા પાર્કિંગ કરીને ઊભા રહ્યા છે। વરસાદનું પાણી નીકળી જાય એની રાહ જોઈ રહ્યા છે। ચોક્કસથી વરસાદી પાણી ઓસરવાની સોસાયટીના રહીશો રાહ જોઈ રહ્યા છે અને સોસાયટીના રહીશ છે તેમની સાથે પણ વાત કરીશું। આ સમસ્યા કેટલા વર્ષોથી? વર્ષો વીતી ગયા, ઘણો ટાઈમ લઈ ગયો છે, બહુ વર્ષો થઈ ગયા છે, કોઈ નિકાલ નથી એનો। અચ્છા, રજૂઆત ક્યાં કરી આ વરસાદી પાણીના નિકાલ માટે? નગરપાલિકામાં બધે રજૂઆતો કરેલી છે, ચોક્કસથી વરસાદી પાણીના નિકાલ માટે સોસાયટીના રહીશો દ્વારા અનેકવાર રજૂઆત કરવામાં આવી, પરંતુ નગરપાલિકાના સત્તાધીશો, પ્રશાસન, વહીવટીતંત્ર દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે કોઈ પ્રયાસ કરવામાં નથી આવ્યો, જેના કારણે ચોમાસાના થોડા જ વરસાદમાં સોસાયટી વિસ્તારમાં આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ પામે છે અને લોકોને એક રીતે ભારે મુશ્કેલીઓ વેઠવાનો વારો આવી રહ્યો છે। હનીફ ભગત, એબીપી અસ્મિતા, ગોધરા પંચમહાલ।